નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે જૂનાગઢની તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળને 12 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી રહી છે। જૂનાગઢ ખાતે આ ઉજવણીના ભાગરૂપે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર, ધારાસભ્ય સંજય કોરડિયા તેમજ અન્ય આગેવાનોએ પ્રધાનમંત્રી દ્વારા લોક કલ્યાણના કરેલા જે કાર્યો છે તે અંગે વિગતવાર માહિતી આપી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન આ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે કર્યો છે, દેશનું અર્થતંત્ર મજબૂત કર્યું, આ દેશના સીમાડાઓ મજબૂત કર્યા, આ દેશના ખેડૂતોને ધ્યાનમાં રાખી અનેક નિર્ણય કર્યા, મહિલાઓ માટે અનેક યોજનાનું નિર્માણ કર્યું, છેવાડાના માનવી સુધી અનેક યોજનાઓનો લાભ મળે તેવા અનેક પ્રયાસ કરી દુનિયાભરમાં ભારતનું નામ ગુંજતું કર્યું છે। એની સાથે એમના પહેલા કરેલા જે સંઘર્ષો છે એ આગેવાનોને એ આપણા પૂર્વજોને ખબર છે। મને યાદ છે 2002 માં હું કોલેજમાં ભણતો। હું યોજનાઓથી વાત નથી કરતો, પણ યોજના પાછળના તર્કોની વાત કરું છું। યોજના તમને ખબર જ છે, બાકી તો લાંબો સમય પણ નથી લેવો, પણ આવા 2-3 દાખલાઓ તમને કહું। 2002 માં હું કોલેજમાં હતો અને ત્યારે મારા અંકલ ગોવિંદભાઈ સિંહ ધારાસભ્ય હતા અને હું કોલેજમાં નિરમામાં ભણતો। સીધી વાત છે કે ભાઈ છોકરો ત્યાં ભણતો હોય એટલે આપણા વિસ્તારના કોઈ લોકો આવે દવાખાનાનું કે બીજું કંઈ કામ હોય તો આપણને કહે, હોસ્પિટલનું કામ કંઈ હોય એટલે મને કહે એટલે હું સીધો દોડીને ત્યાં જતો, મને મદદ કરતા। અને એ સમયે આ બધા પેશન્ટો જે કેન્સર છે, હૃદયના, આ બધા જે પેશન્ટો ત્યાં યુએન મહેતામાં રાજસ્થાન હોસ્પિટલ, આપણું સિવિલ હોસ્પિટલ 5000 બેડનું વિશ્વનું એશિયાનું સૌથી મોટું હોસ્પિટલ, જે આજે 20000 બેડનું હોસ્પિટલ રહ્યું છે। 20 વર્ષની અંદરની વાત કરું એટલે એ દર્દી આવે એમ કહે છે કે ભાઈ તમે અમારા આ વ્યક્તિને લઈને આવ્યા છે, અમારા પરિવાર સારવાર કરાવડા, આપણે મદદ કરીએ બધું। ડોક્ટરને મળે પછી ડોક્ટર કહે કે તમારે ઓપરેશન કરવાની જરૂર પડશે। ઓપરેશનમાં કેટલો ખર્ચ થશે? તો કે એટલો ખર્ચ થશે। એટલે પછી એમાંથી હોસ્પિટલમાંથી કોઈને કહે કે તમે હોસ્પિટલનો ખર્ચ તો થશે, પણ તમે કામ કરો કે બે હાથ માથે રાખીને બેસી જાય તો ચિંતા કરો ને, તમે કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય ને એને મળી લ્યો, એ મુખ્યમંત્રીને એક લેટર લખી દેશે ને તો તમને 35% રાહત મળી જાય। કદાચ લાખ રૂપિયાનો ખર્ચો થશે તો તમને 35,000 રૂપિયા મળશે। તમારે ને મારે 35,000 રૂપિયાની જરૂર નથી, તમારા ઘણા અસંખ્ય પરિવારો છે। વિચાર કરો કે લાખ રૂપિયાનો ખર્ચ થાય સામે માત્ર સરકાર 35,000 રૂપિયા આપતી, અને એ ચહેરા પરનું જે સ્મિત છે એવા મુખ્યમંત્રી રાહત માટે આપણે ભૂતકાળમાં ઘણા બધા કેસો મંજૂર કરાયા। દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 12 વર્ષ પૂરા થવાને ધ્યાનમાં રાખી અને સમગ્ર દેશમાં એક ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરી અને આજે સંમેલન રાખવામાં આવ્યું હતું। ત્યારે આવનારા સમયમાં 12 વર્ષમાં જ્યારે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે આ દેશના અર્થતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું, આ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થયો, આ દેશની સીમાડાઓને સુરક્ષિત કરવાનું કામ કર્યું, આ દેશના ખેડૂતોને ધ્યાનમાં રાખી અને સરકારે નિર્ણયો કર્યા, આ દેશની મહિલાઓ, યુવાઓ, તમામ ક્ષેત્રને આ 12 વર્ષમાં જે યોજનાઓ બનાવીને જે નિર્ણયો કર્યા એ લોકો સુધી પહોંચાડ્યા। ત્યારે લોકોને વધુમાં વધુ આ વાત દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ 12 વર્ષ એટલે 4399 દિવસ કરી અને વધારે સમય આ દેશમાં નેતૃત્વ કર્યું છે, ત્યારે અવિરતપણે વિકાસ કરી અને એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એટલા માટે આ 12 વર્ષની ઉજવણી કરવામાં આવી। ખાસ કરીને જ્યારે આ દેશના નેતૃત્વની વાત હોય ત્યારે આ દેશને એક મજબૂત ભારતની કલ્પના નરેન્દ્રભાઈ વિકસિત રાષ્ટ્ર બનાવવા 47માં આપણો આઝાદ થતો અને આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતો હોય ત્યારે દરેક નાગરિક પોતાનું યોગદાન આપે અને કે સંકલ્પ સાથે આગળ વધે, એ આ કાર્યક્રમોના માધ્યમથી લોકોને
એ વધારેમાં વધારે પોતા